વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજ જો મારો અવાજ ભારે ભારે થઈ ગયો છે અને આંખ થોડીક સર દુખે છે. બે આંખ દુખે છે. કોણ જાણે શું છે, એવું તાવ જેવું થઈ ગયું છે આજે તો. જો આપણે સવારમાં નાસ્તો ને એવું કરી લીધું તો થોડીક સરે કામ પણ પતાવી નાખ્યું આજે ફટાફટ, કારણ કે પાર્લરનો ઓર્ડર હતો એટલે આપણે તૈયાર કરવાના હતા. તો આપણે જો કામ પણ ફટાફટ પતાવી નાખ્યું અને મને જો આ તાવ આવી ગયો છે, કારણ કે દવા પણ લેવા જવાની છે બપોર પછી. અને આજ ઓર્ડર છે તો પિંકુને હેલ્પ પણ કરવાની હતી. પિંકુની આજ દેશમાં જાય છે પગે લાગવા માટે. ઈન ભાવિન ને વિરલ ને બધા જાય છે તો એનું બધું પેકિંગ કરવાનું હતું, એને જો કરી નાખ્યું છે. અને પાર્લરમાં રેડી થવા માટે પણ આવી ગયા છે. ચાલો આપણે હમણાં બતાવું તમને કે જો કેટલા કેટલા રેડી થઈ ગયા છે. જો હેરસ્ટાઈલ પિંકુ મળી છે લેવા અત્યારે. મેકઅપ તો થઈ ગયો છે હંમેશા, હે નકરું ત્યારે જ થવું જ પડે. હું ત્યારે જ થઈ ગઈ હતી. અમે દીધો તો વીરામાં. એમાં પણ આજ બજાર નથી એટલે કઈ મેળ નથી આવતો. ચાલો જો આપણે જમી લીધું છે ને, બનાવ્યું હતું બપોરમાં છે ને વઘારેલા ગ્રીન ભાત બનાવ્યા હતા. બહુ મસ્ત બન્યા હતા, બહુ મજા આવી ખાવાની. અને આપણે જો ખાઈ લીધું. બા શું કરો છો? જય શ્રી કૃષ્ણ. અમે તો અમદાવાદ જઈને વી આવ્યા. કોઈ ન લઈ ગયું ને? ન લઈ જા, તને ન લઈ જા. તમારે આવવું નતું, અમે કેતા હતા આવવાનું હતું. તમારે આવવું નતું, અમે લઈ જતા હતા. આવું તું પૂછતો અમે જવાના છીએ કે તો અમદાવાદ. થાકી ગયા. ચાલો જો હવે દેવાંશભાઈ ને સુવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે તો પુલ ચડી ગયા, નવો પુલ બની ગયો ને એ પુલ ચડી ગયા આપણે, કારણ કે નેલ આર્ટ કરવા જવાનું હતું. એટલે બંસીની હારે ગઈશું હું નેલ આર્ટ કરવા માટે. કાલ બંસી નેલ બનાવી નાખ્યા હતા, આજે એને ચીપકાવાના છે તો આપણે આ જવાનું છે. તો આપણે જો નીકળી ગયા છે. આ નવો પુલ બન્યો ને એવડો છે, એટલો મસ્ત બની ગયો છે. પછી મજા આવે નવા પુલ પર ગાડી આપવાની. એન મસ્ત મજાનો પવન આવે છે. અને જો આપણે જાગી ગયા છે એને દેવાંશભાઈ સુતા છે, કારણ કે આપણા સબસ્ક્રાઈબર અત્યારે મળવા માટે આવે છે, રાજકોટથી આવ્યા છે. ચાલો આપણે એને મળી લેવી. ચાલો જો આપણે જાગી ગયા ને તો આપણો ફોન આવી ગયો કે સબસ્ક્રાઈબર આપણી ઘરે આવે છે. તો આપણે છે ને ફટાફટ ઉપર આવી ગયા અને જોયું ને તો અજય સબસ્ક્રાઈબરને ઘરે લઈને આવ્યા કે એ ક્યાંના છે ને આપણે એને મળવી. ચાલો જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? અરે વાહ. મેરેજમાં આવ્યા છીએ મારી દાદાની દીકરીના. હા. સુરતમાં. કાલ સાંજે આવ્યા 6 વાગે. તો હવે રોકાઈ જવાનું છે આપણે અહીંયા. અરે વાહ, આજ રોકાઈ જવાનું છે અહીંયા. તો ક્યારે સમય મળશે ત્યારે રોકાવાનું. અજયનો ફોન આવ્યો ને મેં કીધું કોણ આવે છે કે મોટા રાજકોટથી ને. કયું રાજકોટ? રાજકોટથી આવે છે. રાજકોટથી આવ્યા છે. ચાલો આપણે હવે એની જોડે થોડી વાર બેસી લેવી. આપણે ઘર સબસ્ક્રાઈબર આવ્યા છે ને તો આપણને ખૂબ આનંદ થયો છે કે આપણને મળવા આવ્યા છે. અને એમની પણ એક ચેનલ છે, એને પણ સપોર્ટ કરજો. તમે અમને સપોર્ટ કર્યો તો ને એને પણ સપોર્ટ કરજો. અનિલ GJ3 ફેમિલી વ્લોગ મારી ચેનલનું નામ છે. અમારે પણ ડેઈલી સાંજે 8 વાગે વ્લોગ આવે છે. બધાય સપોર્ટ કરજો હો. આવે ને તો આપણને એમ લાગે આપણો ફેમિલી જ આવ્યા છે. ફેમિલી છે. હા, ફેમિલી જ છે. આપણને એટલો આનંદ થાય ને કે બધા આવે એટલે મળવા આવે ને એટલે આપણને આપણો પરિવાર આવ્યા. દેવાંશભાઈ જો જાગીને પાછા હુઈ ગયા. દેવાંશભાઈ એવો છે. જો આપણા સબસ્ક્રાઈબર છે ને અત્યારે જો ગયા અને અજય પણ ખાતે વહી ગયા છે. અને આપણે જો હવે કામ પાછું સ્ટાર્ટ કરી દેવી. એ સુરત આવ્યા ને ત્યારથી કહેતા હતા કે તમારી મુલાકાત લેવી છે. તો જો ફાઇનલી અત્યારે જો આવ્યા હતા અને અત્યારે જો ગયા છે હવે. અને એને મેરેજ હતા ને એટલે નકર આપણે જમવાની પણ તાણ કરી, પણ એને મેરેજ હતા એટલે આપણે તો કાંઈ રોકી તો ન શકીએ.
કઈ નહીં, સારું ચાલો હવે આપણે છે ને કામ મળવી પાછા કરવા. અને પિંકુએ સ્ટ્રોબેરીનું શરબત બનાવ્યું હતું. હે પિંકુ, કેવું લાગ્યું? બહુ મસ્ત લાગ્યું હો. બજુ નથી, હું પી ગઈ છું. પી ગઈ, રાખ્યું નહીં. હા, મને ભાવે એટલે હું પી ગઈ. બહુ સરસ. મુખવાસ વધ્યો છે, ખાવું તો હાલ. જો આપણે મેરેજમાં જવાનું છે એટલે આપણે જો રેડી પણ થઈ ગયા છે એવી, અને હવે મેરેજમાં જવાનું છે. ચાલો હવે જઈએ એવી મેરેજમાં. મિશ્રી બેન પણ રેડી થઈ ગયા છે. મોની છોકરાને લઈને હાલી આવે છે. આવા મારા છે કે નહીં? એટલે એટલે લઈને મેં એમ કીધું પપ્પા જોયા તા કે હા પપ્પા પાસે ગયો તો એમ. ફોટા પડાવવા બેહી ગયા છે. એની વસ્ત્રી છે ને એટલે આપે મિશ્રી કાકાની એનિવર્સરી છે ને એટલે આપે આ એનિવર્સરી છે હું છે કે દેશ નો સન્માન આવે આ હરકા બેવ ને કાકા પરાણે બેઠા હોય અરે જૂતા લેવા ગયા ઉભા રહો આ બધું હું છે એલી એનિવર્સરી છે આ કાકા ઓય હાલો ક્યાં લઈ જાય છે આઈસ્ક્રીમ ખાવા હાલો કાકાની એનિવર્સરી છે ને એટલે આઈસ્ક્રીમ ખાવા હવે તો તાળીઓ ફાડવી પડે પાડ્યો તાળ્યું હાલો આઈસ્ક્રીમ ખાવા જવાનું હાલો બધા આપણે પાસે આઈસ્ક્રીમ ખાવા મળીશું જો રાજનભાઈ છે ને કેક લેવા માટે ગયા છે કાકાની એનિવર્સરી છે ને એટલે અને મિશ્રીનો કાલ બર્થડે પણ છે મિશ્રી અને પપ્પાને કઈક કહે છે હું મિશ્રી કહેશો મિશ્રી એમ કહે છે હું ગિફ્ટ આપશો જય કાકાનું રિએક્શન કેવું થાય છે ને ચાલો આપણે જોશું આજે છે ને કાકા ને કાકીનો એનિવર્સરી છે ને તો એની માટે જો કેક લઈને આવ્યા છે ચાલો આપણે મળવી કાકા ને કાકીને કાકી હેપી એનિવર્સરી થેન્ક યુ મિશ્રી નો કાલ બર્થડે વિશે તું બસ ઉભી કાલ માર કેક લાવી ને ઘડી ખવડાવજો ફટાફટ તો એલા પતાકડો કેમ ખવડાવતા હતા હે એલા આ કેમ ખવડાવતા તમને બીજું કઈ ન મળ્યું 750 ને 1150 ની નોટ 750 ને 1150 ની નોટ હવે આવી રહ્યા છે ઈશા પટેલ બ્લોગર જેને મજા ન હોય પણ આવું કંઈક ભાડે એટલે ફૂલ કોટામાં આવી જાય છે તમે આવો દાખલો અમદાવાદ ફરવા ગયા એમાં જોઈ શકો છો ઈશા પટેલ બ્લોગરનું આગમન થઈ ગયું છે ઈશા પટેલ બ્લોગર દેવાંશ પટેલ બ્લોગર હલો સમગ્ર બ્લોગર અહીંયા જોઈજો
ભાઈ 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 બ્લોગરોની દુનિયામાં મોટું નામ. એવું છે એટલે આ બધા કેક ખવડાવવા નથી આવતા, ખાલી ફોટો પડાવવા જ આવે છે. પછી કેક મર્ડર કરવાનો. પછી કેકિંગ મર્ડર કરવાનું છે. લે દયાજી આવ્યા લાગે છે. ખવડાવ. હાલો ખાઈ લીધી. લે તો ખવડાવવા તો ખાવા આવ્યા હતા. કાના હું તારું આવશે હમણે. અહીંયા જો અહીંયા. આ થોડીક વધારે ફાસ્ટ છે. ચાલો તમે દેખાડો. હાય. જો આવે તારું હમણાં હું આવશે તારું. એન્ગેજમેન્ટ એનિવર્સરી. હે એન્ગેજમેન્ટ એનિવર્સરી. લે ભાઈ પાડી દીધો. લે ને ભાઈ કેક ખવડાવવા આવ્યો છો કે એમ. બધા અહીંયા જો મહેરબાની કરીને અહીંયા. એ હરખો કેમેરામેન. એક નંબર. નોટ અમારી આવી હો. બિલાડી જેવી. અમારું ફૂલ આવી ગયું છે. ફૂલ ઉપર ફોકસ કરો તો બધા દોડાવો. નો હાલે. એટલે છેલ્લે છેલ્લે ત્યાં રણ વિખણ કર્યું. હાલ લે ચાલો એનો આવી જાઓ. એનિવર્સરી ઉજવવા માટે છે ને એટલા લોકો આવ્યા હતા. પ્લાન નહોતો કર્યો કે જેમ આપણે લગ્નમાં ગયા હતા ને તો કાકાને ખબર જ નહોતી એટલે છે ને સરપ્રાઈઝ એને આપવા માટે છે ને આપણે બધાને આઈસ્ક્રીમ ખાવા કિશોર કાકાની દુકાન માટે આવી ગયા હતા અને બધાને ફોન કરીને અહીંયા બોલાવી લીધા અને જો અહીંયા કેક કટિંગ કરી નાખી છે અને છોકરા કેકની બહાટી બોલાવતી હોય ને આને કોઈ કેક ભાડે જ નથી અમારે. મજા આવે હે આમ કેતો હું મજા આવે. જો આ કાકાની એનિવર્સરીમાં છે ને બધા આઈસ્ક્રીમની બહાટી બોલાવે છે. આઈસ્ક્રીમ ખાઈ છે બધા. નાયણ અમારો ટ્રે ફેરવે છે. અમે મજૂર બોલાવ્યા હતા સ્પેશિયલ મારુતિ ધામમાંથી. કા અમે સ્પેશિયલ મજૂર મારુતિ ધામમાંથી બોલાવ્યા હતા ને. આ જો બધા છે ને ખાવામાં મશગુલ થઈ ગયા છે. હિસાબ આપીએ તમારે નથી ખાવાનો એમ ન લે ને. જો આવ્યો લે કેવી મજા આવે છે. કેમ બોલતા નથી? અરે મને કહો છો? હા તમને જ ખાઉં છું. મને તો દયાન કહો છો. આ બહુ મજા આવે. કેવી મજા આવે છે? આગો કોણ રખાય? એ છે ને જો એટલે ખાવામાં મશગુલ થઈ ગયા છે ને તેનું બોલવાની ખબર જ નથી આવતી. મજા આવે છે? તમને મજા આવે છે? તમને બહુ મજા આવી. તમને અમને મજા જ આવે ને. આ તમને જ મજા જ આવે ને? તમને અમને મજા જ આવે. છે મને બહુ જ મજા આવે. તમને અમને મજા જ આવે. તમે તો આઈસ્ક્રીમ ખાતા જ નથી એટલે મજા ક્યાં થાય? મને નથી આવતી પણ પરાણે ખાવું છું. એ સારું. તમને અમને બહુ મજા આવે. હાલો અશોક કાકા તમે શું કહેવા માંગો છો? કાંઈ નહીં તું ચાલે. જો બાપા સીતારામ નેચરલ આઈસ્ક્રીમ આપણે આવી ગયા છીએ. આ એનિવર્સરી છે ને આપણે અહીંયા ઉજવી છે મારા કાકાની. આમ જો અમારા છોકરા 250 આઈસ્ક્રીમ ખાય છે ઉધરા ન થાય. શું કેવું કાકા? આપણે એનું એડ્રેસ આપી જતો. આપણું એડ્રેસ છે સરથાણા જકાત નાકા ભગવાનનગર 4 રસ્તા લટુડિયા હનુમાનની બાજુમાં વિકાસ શોપર G46 નંબર ગણપત ભજીયાની બાજુમાં. એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને સાકરમાં આઈસ્ક્રીમ બનાવે છે ને અમારા આ ભાઈ આઈસ્ક્રીમ ખાવા અહીંયા રોજ આવે છે. હું ભાઈ અહીંયા 10 વર્ષથી આઈસ્ક્રીમ ખાઉં છું.
તમને ક્યારે બીમાર પડો આઈસ્ક્રીમ ખાઈને એવું કઈ ખરું? ક્યારેય નહીં. શરદી થઈ હોય તો સારી થઈ જાય મને તો અહીંયા. મારે તો કાકા છે અત્યારે ગળું ખરાબ થઈ ગયું તોય હું 2 ગોળી ખાઈ જાઉં. કાકા કે ખાઈ જાય કાંઈ સારું, મને ખરેખર સારું થઈ જાય. અમારે અહીંયા છે ને ઝાઝા 250 વાળા હોય, આપણે 250 વાળા. આ આવડો આમ તો છોકરો છે એ 250 આઈસ્ક્રીમ ખાય છે. અહીંયા બધા 250 વાળા, જો આ બધા 250 વાળા. આપણા આઈસ્ક્રીમની અંદર મેન બેનિફિટ છે કોઈ પણ પ્રકારનો એસેન્સ કે કોઈ પણ પ્રકારના એવા સ્વાદના અનુભવને કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુ નાખવામાં નથી આવતી. પ્યોર દૂધ બાળીને અમૂલ ગોલ્ડમાં આઈસ્ક્રીમ બનાવી એટલે આમ જો એક નંબર જ આઈસ્ક્રીમ બનાવો અને 100% નેચરલ આઈસ્ક્રીમ અને ફરાળમાં ખાવા લાયક આઈસ્ક્રીમ. તમે કોઈ પણ પ્રકારનો વાર તહેવાર રહ્યા હોય તો ફરાળમાં તમે આઈસ્ક્રીમ ખાઈ શકો છો. અને સિઝન પ્રમાણે છે ને આઈસ્ક્રીમ હોય છે, સિઝન પ્રમાણે હોય છે કાકા. જે ફ્રૂટની સિઝન હાલતી હોય ને એ પ્રમાણે આઈસ્ક્રીમ હોય છે. એકવાર અવશ્ય મુલાકાત લેજો. ને હું તો જો કાંઈ અમે ખાવી જ છે ખાલી કેરીની સિઝન આવવા દો. સમજો તમને આમ જો કે પેલા મોરડિયાનો રસ ફેમસ છે ને મેંગોના ટુકડાવાળો, એવા મેંગોના ટુકડાવાળો આઈસ્ક્રીમ ખવડાવવામાં આવશે. કેરીની સિઝન આવવા દો, ઉનાળામાં આવજો ને ખાવા. અમે પ્લેન કાજુ વધારેમાં વધારે પ્લેન કાજુ જ ખાવી છે. અમારો ફેવરેટ આઈસ્ક્રીમ પ્લેન કાજુ છે. એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો. હાલવા હતો ને હું દેવાંશને ખુશી થઈને થોડા વાર હાલવા પણ ગયા. દેવાંશને રમાડવો હતો એટલે રહેતો નહોતો એટલે દાદાની બહાર ગયા હતા, મમ્મી પપ્પા બી બહાર ગયા હતા ને તો દેવાંશને હાલવા લઈને ગઈ હતી. થોડી વાર અમે આટો મારી આવ્યા ને પછી જો પાછા ઘરે આવી ગયા. મિસ્ત્રીને હોમવર્ક પણ થઈ ગયું અને હવે ચાલો સુઈ જવાનું છે કારણ કે હું થાકી ગઈ છું. ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જે કોઈ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરવું ને ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો બાય બાય.